સંસાર સાગર તારવા જીલાવાળી છે નૌકાબલી, જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ જોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો, ગુરુ કહન તું નાવી કમળ્યો. બોલો મંજુભાઈ. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, ભાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અનેક જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય જય બળે નિમિત્તો વહેવારો, ચિદગન વિશે કાંઈ ન મળે. બોલો મહેશભાઈ. રજની સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, દેવ દ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ધડકે, પરદ્રવ્ય ના તો તૂટે. રાગ દ્વેષ રૂચેન જંપન વડે, ભાવેન્દ્રિમાં અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દ્ર ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી વાણી ચિન મૂર્તિ તારી, પૂરા અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા, ચિત્તમાં લાવી લાવી ખોળેલું રત્ન પામું, મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોળેલું રત્ન પામું, મનરથ મનનો પૂરજો શક્તિશાળી. જો આજે છે ને આપણે તમારે જોવું હતું ને સમયસાની સ્તુતિ, તો સમયસા સ્તુતિ બી લઈ લઈએ. આજે આપણે પ્રવચન સંસારી જીવના ભાવ મરણો ટાળવા. એ બધે હું કાઢું છું. હમણાં આવશે એક મિનિટ. હા હા, એ બધું મોઢે તો આવડતું જ હોય. આવડે છે બધાને, પણ હા હા, તો એ જતું રહ્યું. ચાલુ કરી દઈએ આપણે.
અચ્છા. સંસારી જીવના ભાવ મરણો તાળવા કરુણા કરી સરિતાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવન શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત કરી બાજન ભરી મંજુબેન કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા વ્રતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાળી તારી રસમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ભરાતી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપે પડી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાચિણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવ ક્રાંતના હૃદયનો તું પંથમો કીર્તનો સુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાન તળા જડાય તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરી જે બનાવું પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. હવે મારા જેમ આવા ધ્રુજે છે થોડું. આ છેલ્લી ઘડી છે ને, આ છેલ્લી ઘડી એ સલાની ફેવરેટ હતી. પછી છેલ્લી ઘડી હા, હા. ગાઈએ ને તો એ છેલ્લી ઘડી તો હા. આના એને જ આપવી પડે. ઓકે ઓકે ઓકે. હા, છેલ્લી ઘડી. ના એમને આ બધું બહુ હા. ઉતરેલું હતું પાછું. હા. એમને આ પસંદગીની આઈટમ બધી હતી. બરાબર છે. હા. હવે જો આપણે છે ને આપણે આટલું કહ્યું છે. જો મેં તને જેટલો ઇન્ટરેસ્ટ છે એના પર આધાર છે. હા બોલો. ને જો આ જે છે આ છઠ્ઠી ગાથાની ટીકા છે અને ટીકાનું કોપી છે. હા બરાબર છે. ઝેરોક્સ કોપી. એટલે આ જે ટીકા છે હા હા ટીકા છે એને કોપી કરી અને એને ડિવાઈડ કરી સારી રીતે. તો ડિવાઈડ કરીને છે ને આમાં જો 1 થી તે 13 પેરેગ્રાફ છે એના. હા હા હા. અચ્છા. 13 પેરેગ્રાફ છે. આ બધા દેખાય ને બાજુમાં ડાબી બાજુમાં. રાઈટ રાઈટ રાઈટ. ઓકે. એ 13 પેરેગ્રાફ છે. એટલે હા આપણે જેવું છઠ્ઠી ગાથાની વાત કરીએ ને તો આપણે હા. આ બધું ખ્યાલ આવવો જોઈએ કે ક્યાં શું કીધું છે, શું કહેવા માંગે છે મેઇન થિંગ. હા. એટલે એનું અચ્છા. છે ને કે સ્ટ્રક્ચર જેને કહે ને સ્ટ્રક્ચર કે પહેલા હા, માળે હા. બીજા માળાનું છે, ત્રીજા માળે ઓલું છે. હા 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 હા. બરાબર જેવી છઠ્ઠી ગાથા આપણી પાસે આવે તો આપણે તરત ખ્યાલ હા. આવી જવો જોઈએ કે જો બરાબર. પહેલા શું છે, પહેલું તો કે ઉત્થાનિકા અચ્છા. શું કહેવા માંગે છે. હા હા હા. પછી એનું હરિગીત અને એનું ગાથા તે બે ભેગા. અચ્છા હા બરાબર. હા. બરાબર. હા એટલે બીજો પેરેગ્રાફ એટલે આપણે મનમાં ખ્યાલ આવી જવો જોઈએ શું છે. હા હા હા. તો ટીકા છે ને ટીકા ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હા. સેપરેટ પાર્ટ્સ. પહેલું જે ટીકા છે એના 2 પેરેગ્રાફ છે. આ હા. પહેલો પેરેગ્રાફ
ને પછી બીજો પેરેગ્રાફ. તો હા. પહેલા પેરેગ્રાફમાં પછી ભાગ પાડ્યા છે કે એના 3 ભાગ પાડ્યા છે હા કે જે પોતે પોતાથી થયો ને આજે આપણે વાંચ્યું એવી રીતે અલગ અલગ. હા એટલે 3 ભાગ છે આ. એટલે હા. એમાં શું કહેવા માંગે છે, બીજામાં શું કહેવા માંગે છે, ચોથા એટલે કે આ ચોથું આમાં, અને પાંચમામાં શું કહેવા માંગે છે. હા ખ્યાલ આવી જવો જોઈએ તરત જ કે આ છઠ્ઠી ગાથાનો આ ભાગ છે અહીંયા. પછી બીજો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફમાં પણ 3 ભાગ છે. છઠ્ઠો વળી બહુ વળી સરસ. વળી ખાલી એક જ ભાગ. વળીમાં અચ્છા. એક પેરેગ્રાફ છે. એટલે એક પેલું છે જોવાનું. હા, પછી હા. 7મો પેરેગ્રાફ અહીંયા હા હા પેલા કીધું ને બાદ અગ્નિનો દાખલો. હા હા પછી આ કરતા દીપકનો દાખલો. રાઈટ. આ કર્મનું અનન્યપણું. હા હા કર્મનું અનન્યપણું. ઓકે. અને પછી ભાવાર્થ. ભાવાર્થમાં બી 4 ભાગ છે. ઓહ. એટલે શું શું કહેવા માંગે છે આપણે ખ્યાલ હોવો જોઈએ. હા હા આ 12માં આવે ને છેલ્લે 13માં, અને આ ત્રીજો પેરેગ્રાફ છે એકચ્યુઅલી. એટલે આ ભાવાર્થનો. બરાબર છે. ઓકે. એટલે આટલો આપણને ખ્યાલ આવી ગયો છઠ્ઠી ગાથામાં કે આટલી વસ્તુ જાણવા જેવી છે. બરાબર. હવે છે ને હવે એને છે ને આપણે ખાલી તને બધું ઓલું પદ્યમાં ગમે છે ને પદ્યમાં, તો હા, we હા. are just હા. we are listening going to હા હા this one. ફેમિલી સ્વાધ્યાય અહીંયા. થેન્ક યુ. આપણે ઘણા બધા લખેલા છે પણ તમે કંટાળી જશો. ના ના બરાબર. હા. આ સમયસાર છે અને આ છે. હા હવે છે ને આ પદ્યમાં છે, હા સમજી ગયો. ટીકામૃતમાં. બરાબર છે. બરાબર. Okay, તો બસ ટીકું અત્યારે ટીકું કાઢી નાખ્યું છે. એટલે હવે બસ હમણાં આ 5માંથી 6માં જશે 1 મિનિટમાં. અચ્છા અચ્છા. એટલે મેં તૈયાર કરી રાખ્યું છે. તો તૈયાર કરું છું. Okay, this is the Automatic Course Creator. And if you are looking for the fastest and most affordable way to launch your first or અચ્છા ઠીક. ગાથા 6. હવે પ્રશ્ન ઉપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. મૂળ ગાથા: નથી અપ્રમત કે પ્રમત નથી જે, એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાય ને જે, જ્ઞાત તે તો તેજ છે. જ્ઞાત તે તો તેજ છે. શું થયું આમાં કે પહેલી લીટી હમ. અને બીજી અડધી અને 4 પદ કહેવાય. ઉપરમાં 2 પદ છે અને નીચે 2 પદ છે. એટલે નથી અપ્રમત કે પ્રમત નથી આવ્યું ને, એ હા. પહેલું પદ. પછી જે એક જ્ઞાયક ભાવ છે એ બીજું પદ રાઈટ. પહેલી લીટીનું. પછી બીજી લીટીમાં એ રીતે શુદ્ધ કથા એ ત્રીજું પદ. અને ચોથું પદ ને જે જ્ઞાત તે તો તે જ છે. એટલે 4 પદ છે. તો પહેલા 3 પદ છે એની વ્યાખ્યા કરી પહેલા પેરેગ્રાફમાં, ટીકાના પહેલા પેરેગ્રાફમાં. 4 પદમાં પહેલા ઉપરના 2 અને નીચેનું એક આ હા હા એની વ્યાખ્યા કરી પહેલા પેરેગ્રાફમાં ટીકામાં. હા ને જે જ્ઞાત તે તો તે જ છે, જે ચોથું પદ છે એની બીજા પેરેગ્રાફમાં બરાબર. ટીકામાં. એટલે ખ્યાલ આવી જવો જોઈએ તરત જ. હમ. ગુરુદેવ કહે કે આ પદમાં આમ કર્યું છે તો કયા પદની વાત છે તો ખબર પડી જવી જોઈએ કે જ્ઞાત તે તો તે જ છે. હવે પહેલા પેરેગ્રાફ. ઓકે. ટીકામૃત: ઉદ્યોત રૂપ છું નિત્ય હું, અનાદિ તેમ અનંત છું. પ્રકાશમાન હું સ્પષ્ટ જ્યોતિ, એક જ્ઞાયક ભાવ છું. એક જ્ઞાયક ભાવ છું. તો થયું ને પહેલી કડી થઈ ને એટલે ભાગ. તેમાં દ્રષ્ટિનો વિષય આવ્યો. ઉદ્યોત રૂપ હું નિત્ય છું, અનાદિ તેમ અનંત છું. પ્રકાશમાન હું સ્પષ્ટ જ્યોતિ, એક જ્ઞાયક ભાવ છું. આપણે જે પહેલો પેરેગ્રાફ હતો ને એમાં આપણે પહેલો રાઈટ રાઈટ. સેગમેન્ટ કાઢેલો ને, આ પહેલો સેગમેન્ટ થયો. ઓકે. હવે બીજો સેગમેન્ટ આવશે. છું વર્તમાને ક્ષી. હા બોલો. ના ના અચ્છા. આમાં ઉદ્યોત રૂપ છું, નિત્ય ઉદ્યોત રૂપ છું.
એટલે એની બધી વ્યાખ્યા આવશે, આપણે વાત કરવાના છે ને હવે. ઓકે તો આપણે ખાલી ઓવરવ્યુ લઈએ છીએ, પછી દરેકની વ્યાખ્યા આવશે. ઓકે એટલે આ દ્રષ્ટિનો વિષય આવ્યો ને એટલો. નિર્વત હવે બીજી વાત કરે છે. આ તો આપણને ઓવરવ્યુ લઈએ છીએ હમણાં. હા હા એમાં શું શું કહેવા માંગે છે આપણે વાત હવે થોડી વાર પછી કરવાના છે. ઓકે ઓકે ઉદ્યોતરૂપ નિત્યનો શું મતલબ છે બધી વિધિ આપણે કરવાની થોડી વારમાં. ઓકે, હવે પહેલા પેરાગ્રાફનો બીજો ભાગ. કર્મ પુદ્ગલ સહિત હું, પણ શુભ અશુભ રૂપ નહીં થતો હું, પર્યાયોથી રહિત છું. એમાં મિસ્ટેક હતી. હા, જે પર્યાયથી બોલે ને પર્યાયોથી રહિત છું એકચ્યુઅલી. એટલે હું પર્યાયોથી રહિત છું. એટલે જે ગાયું ને એમણે એમાં સહેજેરા આવ્યું ને થોડું એટલે પણ હું પર્યાયોથી રહિત છું. હવે અમુક મિસ્ટેકો પછી રહી ગઈ છે. ઘણી ટ્રાય કરી બધી ઘણી. અમે બધે શું કહેવાય ક્વોલિટી કંટ્રોલ પર્સન પણ હતા, હી વોઝ લિસનિંગ, બધું હતું, પણ 2-5% તો રહી જાય. મુજને હું પર દ્રવ્યો તણા, ભાવોથી ભિન્ન ઉપાસીને, છું શુદ્ધ જ્ઞાયક ભાવ હું તેમ, અનુભવીશ જાણીશ હવે, અનુભવીશ જાણીશ હવે. અનુભવીશ જાણીશ હવે, પણ એમણે થોડું છોટું કર્યું ને એટલે જરા ઓલું લાગતું. પણ બધા એકદમ શું કહેવાય હરિગીત બધા એકદમ મેળવેલા છે બધા. અચ્છા, હા, ના સારું, સાંભળવું સારું લાગે છે. સારું લાગે ભાવ છે. આવે. અગ્નિ ભલે ઈંધન તણા, આકાર રૂપે પરિણમે, પણ દાહ્ય કૃત ન અશુદ્ધતા, થાય કદીએ અગ્નિને, તેમ જ્ઞેયના આકાર રૂપે, જ્ઞાન ભાવ પરિણમે, પણ જ્ઞેય કૃત ન અશુદ્ધતા, થાય કદીએ જ્ઞાનને, થાય કદીએ જ્ઞાનને. ઘટપટ રથાદિ પ્રકાશ તો, દીપક ખરે દીપક જ છે, તેમ જ્યોતિ નિજની પ્રકાશ તો, દીપક ખરે દીપક જ છે. જ્ઞાન કરતા જ્ઞાન કર્મજ, એમ બેય અનન્ય છે, પરને નહીં નિજને જ આ રીત, જાણું હું જ્ઞાયક કરે, જાણું હું જ્ઞાયક કરે. બીજું શું છે, હવે આજે ઉપસંહાર છે ને એને આનો ઓલો કાઉન્સ મૂક્યો ને, ઉભો કાઉન્સ આપણે કે ને, ઉભો કાઉન્સ નાનો કાઉન્સ કે ને, ગોળ કાઉન્સ, ચોરસ કાઉન્સ છે. એ મારું ઉમેરેલું છે. અચ્છા અચ્છા. ઇઝ નોટ ઇન ધ મેઇન શાસ્ત્ર. ઉપસંહાર ઉપસંહાર છે, પણ એ કહું મારો ઉમેરેલો છે. તમને ભૂલ લાગે યુ શુડ કેચ મી. સમજો કે મેં મિસ્ટેક કરી છે એના ભાવમાં કે ગમે તેમાં. ઓકે, તો આઈ એમ રિસ્પોન્સિબલ. એટલે જેમાં હું રિસ્પોન્સિબલ છું એમાં એક કાઉન્સમાં લખ્યું છે. ઇટ ઇઝ નોટ ઇન ધ મેઇન શાસ્ત્ર. ઓકે, અમે ઘણા વખત પહેલા બનાવી રાખેલું પહેલી 16 ગાથાનું. તો આ એ છે, નથી અપ્રમત કે પ્રમત નથી, એનો ઉપસંહાર છે આખો, છઠ્ઠી ગાથાનો. અચ્છા અચ્છા. ઉપસંહાર. Your child needs these 3 key factors to get into an Ivy League or top 25 university. And it's not નથી અપ્રમત કે પ્રમત નથી હું, એક જ્ઞાયક ભાવ છું. હો નથી અપ્રમત કે પ્રમત નથી હું, એક જ્ઞાયક ભાવ છું.
એ રીત શુદ્ધ કથાઓ વળી હું જ્ઞેય જ્ઞાતા જ્ઞાન છું. ચલો આ છઠ્ઠી ગાથા પતિ. હવે આપણે જઈએ બીજામાં. પાછળથી કોણ કોણ આવ્યું? હા પ્રીતિબેન, આજે એક્ઝામ લાગે છે. નિમિષા, પ્રીતિ. પહેલી જ આવી. હા, હિન્દુ ફેવર સ્તુતિ કરતા હતા ત્યારે આવી ગઈ. અચ્છા. ચલો આજે છઠ્ઠી ગાથા ઉપર પરીક્ષા છે. આજે છઠ્ઠી ગાથા ઉપર. જય. જયશ્રી કૃષ્ણ બધા. ચલો હવે આપણે ચાલ જઈએ બીજામાં. 7 જણ છે. ઓકે આની તો એક મિનિટ. ટીકા પ્રશ્નમાંથી જવાબ તો મળી જાય છે. મારે I want to go back to the other ones. હા એક મિનિટ. ઓકે હા ઓકે. હવે છે ને જો તમે કીધું તમે લોકો આવી ગયા શું બના છે. જો આ જે મેઇન ટીકા છે ને જે ટીકા એના ભાગ પાડ્યા છે બધા. ઓકે આપણે ટીકા વાંચીએ ને તો હવે આપણે ટીકા આ રીતે અહીંયા વાંચવાના છે. ભાગ પાડેલા ઓકે. પ્રિન્ટ બરાબર નથી આવ્યું પણ જો આ પહેલું આવ્યું ને સૌથી પહેલા તો વાંચો. તમે નાનેથી ચાલુ કરો તો નાનેથી કોણ છે? નિમિષા. પહેલો ભાગ છે આનો. એટલે આપણે ખ્યાલ આવી ગયો છે. ઓકે, શું કહે છે બોલો? ટીકા વાંચવાનું છે કે પેલો હવે પ્રશ્ન ઉપજે છે? પહેલું આપણે જે આ બધા લખો ડાબી બાજુ ઓકે ઓકે. હા 1 2 3. હા પહેલા 1. ઓકે, હવે પ્રશ્ન ઉપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તર રૂપ ગાથા સૂત્ર કહે છે. બસ હવે તમારે થોડુંક એના વિશે કહેવાનું છે કે શું કીધું, આ શું વાત કરી અહીંયા, આ શું છે, શું આ એ શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવા માટેની જાણવાની શિષ્યને તાલાવેલી છે. એ પૂછે છે કે કેમ જાણવું જોઈએ, શું છે? પ્રીતિબેન તમારે ઉમેરવું છે? પ્રીતિબેન તમારે ઉમેરવું તો ઉમેરી શકો છો. એમાં ઉમેરવાનું કઈ નથી આમ તો લાગતું કે સવાલમાં તો શું, સવાલમાં ઉમેરવાનું શું હોય કે આ સવાલ જ છે કે પૂછે છે કે આ આત્મા કોણ છે, એટલે જાણવા માટે એની ઉત્કંઠા હોય એટલે સવાલનો જવાબ તો આપવાનો રહે. આમ તો જુનિયર ગ્રુપ માટે પૂછે છે રજની. ના એટલે તમારે કોઈને કઈ કહેવું હોય તો કહો, પછી આપણે વાત આગળ ચલાવીએ પછી એમ. બરાબર. મંજુબેન તમારા વચ્ચે જે કાંઈ કહેવું હોય કહેજો. ના પણ એટલે સવાલ છે કે આ શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ આપણે જાણવું જોઈએ. તમે તમે આટલું બધું એના વખાણ કરો છો તો એવો કોણ છે જેનું આપણે સ્વરૂપ જાણવું જોઈએ? જો આની આગળમાં જઈએ ને તો પેલા શું હતું, પેલા એકત્વ વિભક્ત આત્માની હું વાત કરીશ એમ કે છે 5મી ગાથામાં. રાઈટ. 5મી ગાથામાં કે પ્રતિજ્ઞા કરે છે આચાર્ય શ્રી. હા હવે આ જે છે ને આ કોઈ ભવિ શિષ્ય છે. આ શિષ્ય એવો લોકો શું કહેવાય આપણે જે નીકળે ને કેઝ્યુઅલ શિષ્ય નથી. આ હવે સમદર્શન પામવાનો છે એવો શિષ્ય છે. આ એવો છે એ નિકટવર્તી શિષ્ય છે. એને ખરેખર લાગ્યું છે કે મારે હવે આ સંસારમાંથી ભાગવું છે અહીંથી. ઓકે, એક મિનિટ મારે બારણું ખોલવાનું, એક મિનિટ. ઓપન બુક એક્ઝામ છે તોય નથી આવડતું. તો હવે આ શિષ્ય એવો છે કે જેને એકત્વ વિભક્ત આત્માની વાત સાંભળવી છે ને. ઓકે, તો લાલજીભાઈના પ્રવચનમાં આવે આવું કે ભવિ શિષ્ય જે હોય ને, ભવિ શિષ્ય એને એમને પૂછ્યું કે ગુણસ્થાન કેટલા છે, જીવસ્થાન કેટલા છે, કર્મની થિયરી કેમ છે, ચરણાન યોગના વ્રતની વાત ન કરી કે 12 અણુવ્રત કોને કહેવાય ને 5 મહાવ્રત કોને કહેવાય, એ વાત ન કરી એને. એ પાત્ર શિષ્ય હોય ને એને આજ સવાલ એના મનમાં આવે કે આત્માનું સ્વરૂપ શું છે અને આત્માનું સ્વરૂપ એટલે પામી કેમ શકાય. એટલે એક જ પ્રશ્ન છે ને કે
હવે પ્રશ્ન ઉપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ જે સ્વરૂપ જાણવું જોઈએ એમ સવાલ પૂછ્યો ને, એમાંથી હા. 2 ભાગ નીકળે છે એ પ્રશ્નના 2 ભાગ. હા કેવું સ્વરૂપ કેવું છે અને એની પ્રાપ્તિ કેમ થાય? બરાબર. આ સ્ટુડન્ટ તમારે હાઈસ્કૂલ નો નથી, આ કોલેજ લેવલ સ્ટુડન્ટ થઈ ગયો છે હવે. બોલું તમારે એ બધું કીધું ને, એ બધું એને ઓલરેડી ખબર છે. એટલું સમજી લેવાનું. એટલે હવે શું કહે છે કે ભરત ચક્રવર્તી હતા ને, ભરત ચક્રવર્તી, હમ એવા શિષ્યએ ઋષભદેવને આવો પ્રશ્ન પૂછેલો. બરાબર. અને બીજા બધા પણ જોઈએ ને તો મને ગુનગુનાચાર્યની વાત, કોની વાત કરી હતી? અને બીજા તીર્થંકરની વાત કરે છે. એટલે જે પાત્ર શિષ્ય હોય ને એવા, એને આવો સવાલ પૂછેલો એમ. પાત્ર બરાબર. શિષ્ય એને પૂછ્યું. ઓકે, હમ. એટલે એવો શુદ્ધ આત્મા કોણ છે? હવે એની વાત કરે છે. હવે હમ. એની વાત કરે છે. ઓકે, ચલો હવે બીજું. ચાલો કૃતિ બોલો. ગાવ ગાવ જે જ્ઞાયક ભાવ છે પેલા ગાતા ગાતા તમારી સાંભળવી છે. નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને, જે જ્ઞાત તે તો તેજ છે. જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. ઓકે, હા બોલો, આની વિશે શું કેવું છે? પ્રમત્ત કોને કહેવાય, અપ્રમત્ત કોને કહેવાય, જ્ઞાયક ભાઈ કોને કહેવાય? એ વાત કરો. મંજુબેન, તમે હમણાં જ કીધું મને. હા પ્રમત્ત એટલે શું, અપ્રમત્ત એટલે શું? તો બોલો. જ્યાં સ્થાન નથી છે. એક ગુણસ્થાન વગર આત્મામાં ગુણસ્થાન નથી. એટલે તમે મને એ પહેલો દાખલો યાદ છે કે જે માણસ જેલમાં ગયો જ નથી તો પછી એને જેલમાં છૂટવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. એ અપ્રમત્ત ની વાત. એટલે હા, એટલે પ્રમત્ત નથી એ. એટલે શુભ અશુભ વાળું પણ નથી. એટલે મતલબ 1 થી 6 ગુણસ્થાન સુધીનો શિષ્ય નથી. અને શિષ્ય પ્રમતે નથી ને અપ્રમતે નથી, એની વાત ચાલે છે. અચ્છા, હવે મંજુબેને મને 1 થી 6 અને 7 થી 14. હમણાં હા. મંજુબેને જે શીખવાડ્યું ને, એમણે એમ કીધું કે આ પ્રમત્ત દશામાં શુભ અશુભ બંને ભાવ હોય, હા અપ્રમત્ત દશામાં શુદ્ધ ભાવ હોય, અને that's the difference. બરાબર. આ ગાથામાં શું છે? અને શુભ અશુભ ન હોય એવો શુદ્ધ છે આત્મા. એટલે ગુણસ્થાન તીત ગુણસ્થાન છે જ નહીં. જે પ્રમતે નથી ને અપ્રમતે નથી, એટલે ગુણસ્થાન તીત છે. એને કોઈ ગુણસ્થાન લાગુ પડતું નથી. એવો શુદ્ધ આત્મા જે છે ઓકે, તમે વાત ચાલુ રાખો. મારે 1 મિનિટ પહેલા બહાર જવું પડશે. હું 1 મિનિટ આવું છું. તમે ચાલુ રાખો. 1 થી 6 ગુણસ્થાન માં પ્રમત્ત દશા, અને એમાં શુભ અશુભ ને શુભ અશુભ ભાવ હોય. 6 ઓનવર્ડ્સ શુદ્ધ ભાવ હોય, શુદ્ધ ભાવ. કારણ કે એ સ્વભાવ સન્મુખ થઈ ગયો છે. બરાબર છે. અને પછી અચ્છા મંજુબેન, પછી આત્મા એટલે પોતે સ્વયં સિદ્ધ છે. એ એટલે હવે ત્રીજામાં આવે છે. એક મિનિટ, મંજુબેન કહે છે. મંજુબેન શું કીધું? મંજુભાઈ વાત કરો. હું એમ કહે છે કે તું આત્મા કોણ છે પૂછ્યું છે ને, હા, તો હા. હું એક જ્ઞાયક ભાવ છું. જ્ઞાયક ભાવ કેવો છે કે શુદ્ધ છું. તો શુદ્ધ કેમ છું કે મારામાં પ્રમત્ત ને અપ્રમત્ત દશાઓ નથી. હું એ રૂપે પરિણમ્યો નથી, એટલે હું શુદ્ધ છું. એટલે અન્ય ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા, સર્વ અન્ય ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા એવો હું એક જ્ઞાયક ભાવ છું. હા. એટલા માટે હું શુદ્ધ છું. અને જે જણાય છે તે તો તે જ છે. એટલે જે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે જ્ઞાયક જ જણાય છે એમ. બરાબર.
એટલે જે જ્ઞાયક ભાવ છે એમાં અ, પેલું એટલે એમાં પ્રમત્ત પ્રમત પ્રમત્ત દશા દશાઓ કઈ નથી. નથી. દશાથી જ માણસ મલિન દેખાય છે ને, દશાથી. હમ. પણ એ રૂપે હું પરિણમતો જ નથી, કારણ કે મારામાં એ છે જ નહીં. એટલે મારે અશુદ્ધ થવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. હું શુદ્ધ જ છું. એ તારો જેલનો એમ. દાખલો. આ ત્રીજામાં જ આવે છે. ત્રીજામાં વાંચી છે, હું ત્રીજું વાંચી છે. એક મિનિટ હું આવી ગયો છું, હવે આવી ગયો છું. હજી એને નથી પ્રમત્ત સમજાયું. અપ્રમત્ત ની વાતમાં હવે થોડું કેમ તો વિકેટ પડી ગઈ આપણી જલ્દી. બહુ જલ્દી વાત પડી. ચાલે છે, વાત ચાલે છે. રઘુભાઈ વાત તમે કરે છે. પ્રમોદમાં જતા રહ્યા. તમે પ્રમોદમાં જતા રહ્યા, અમે અપ્રમતમાં આવી ગયા. જો ગુણસ્થાન છે ને, ગુણસ્થાન 14 ગુણસ્થાન છે. ગુણસ્થાન શબ્દ બોલેલું? હા, બોલ્યા હતા ને. હા, બોલેલું. બોલ્યા. એટલે મેં આખું સાંભળ્યું નથી, એટલે હું જમા મેં I want to make sure that you know the numbers. ગુણસ્થાન તો પહેલાથી મેં છે ને આ પ્રમત્ત અપ્રમત્ત વસ્તુ છે ને, મને કાંઈ જ ખબર નહોતી. એટલે ગુરુદેવનો સ્વર્ગવાસ થયો ને ત્યારે અમે બધા પહોંચી ગયા ને સોનગઢ. હા. ગુરુદેવનો સ્વર્ગવાસ થઈ ગયો પછીના દિવસે જે હતી ને પછીના જે બધા પ્રવચન હતા ને, તો સૌથી પહેલું પ્રવચન યુગલ કિશોરજીનું હતું. એમણે છઠ્ઠી ગાથા દીધેલી. આ ગાથા જ દીધેલી બરાબર. તે વખતે અમે જો આ પ્રમત્ત અને અપ્રમત્ત મેં મને કઈ ખબર નથી આમાં. મને 7 તત્વના નામ બી નહોતા આવડતા તે વખતે. એટલે મેં લખી રાખેલું તે વખતે મેં સમયસર લીધેલું સાથે ત્યાંમાંથી. એટલે પ્રમત્ત અને અપ્રમત્ત એ વસ્તુ ત્યારથી. એટલે 14 ગુણસ્થાન છે અમને ત્યારે ખબર પડી. અને પહેલા 7 ગુણસ્થાન છે ને એ પ્રમત્ત દશામાં જાય. સોરી, પહેલા 6 ગુણસ્થાન પ્રમત્ત દશામાં જાય અને 7 થી ઉપર 14 સુધીમાં અપ્રમત્તમાં જાય. અને મહેશે બરાબર સાચું કીધું કે પ્રમત્ત ગુણસ્થાન છે એમાં શુભ અશુભ બે ભાવ હોય અને અપ્રમત્તમાં શુદ્ધ ભાવ હોય, શુદ્ધ ભાવ હોય. ઓકે, હવે અપ્રમત્ત પ્રમત્તમાં ફરક પડતો જાય, શુભ કેટલો હોય ને અશુભ કેટલો હોય પ્રમત્તની અંદર. પણ પ્રમત્ત ગુણસ્થાન સુધી શુભ અશુભ ભાવ હોય. ઓકે, તો હવે એટલે મુનિ હોય એને બંને આવે, છઠ્ઠું અને 7મું બે આવે. એ અપ્રમત્ત જતા રહે અને પછી પ્રમત્તમાં આવે, પછી અપ્રમત્ત જતા રહે. પછી એક વખત એવો આવે કે જેને સાતિશય અપ્રમત્ત થાય ને, તો ત્યાંથી નીકળી અને સીધા સ્વપક્ષણી લઈ અને કેવળ જ્ઞાન લઈ લે. ઉપસમ શ્રેણી પણ આવે. એટલે અપ્રમત્ત દશા આપણે કુંકન આચાર્ય જેવા આચાર્ય હોય એનો એ છઠ્ઠા અને 7મા ગુણસ્થાનમાં પડતા હોય દિવસમાં 1000 વાર. પણ પછી એક વખત એવો આવે કે અપ્રમત્તમાંથી સીધા ક્ષણીઓ લઈ લે ત્યાં સુધી. હવે શું કહે છે, એ જે નથી એ એક જ્ઞાયક ભાવ છે. તો અપ્રમત્ત અને પ્રમત્ત નથી તો પર્યાયોના 2 ભાગ પડી ગયા. એટલે ગુણસ્થાન છે ને એ પર્યાયમાં જ હોય છે, દ્રવ્યમાં ના હોય. એટલે ટૂંકમાં શું કહેવા માંગે અહીંયા કે જે દ્રષ્ટિનો વિષય જે છે, ફર્સ્ટલી આ જે ગાથા છે ને એ દ્રષ્ટિના વિષય માટેની છે. એટલે આપણે જેને કોર આપણે કહીએ ને, એકદમ કોરમાંનું કોર વસ્તુ જેને કહીએ ને અંદરનું, આ એ ગાથા છે. તો એ દ્રષ્ટિનો વિષય જો આપણે ખ્યાલમાં આવી જાય, સમજમાં આવી જાય, તો હું એ છું એમ થવું જોઈએ આપણને. કે દ્રષ્ટિનો વિષય હું કોણ છું? તો હું મહેશ નથી, મારી વાત ચાલે છે. નથી, હું નિમિષા નથી. હું તો જે પ્રમત્ત અને અપ્રમત્ત નથી એવો જ્ઞાયક ભાવ છે. એટલે પછી બીજી ગાથામાં વાત કરશે એને મેળવાય કેવી રીતે. તો જેમાં પ્રમત્ત પણ ના પર્યાયો પણ નથી અને અપ્રમત્ત પર્યાયો પણ નથી, તો હું પર્યાય વગરનો આત્મા છું. હું પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી, તો પર્યાય કઈ બાકી રહી? તો આપણે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ વાંચ્યું હોય ને સોગાનીજીનું, એમાં આવે છે કે હું નથી પ્રમત્ત કે નથી અપ્રમત્ત, કોઈ પર્યાય બાકી ના રહી ને. તો હું એવો જ્ઞાયક ભાવ છું કે જેમાં પર્યાય નથી. એટલે એમાં આમાંથી નીકળ્યું ને, હું કોઈ પણ પર્યાય નથી એવો જ્ઞાયક ભાવ છું. એમાં પર્યાય નથી. મને મારામાં કેવળ જ્ઞાનની પર્યાય નથી, મારામાં મતિ જ્ઞાનની પર્યાય નથી, મારામાં શ્રુત જ્ઞાનની પર્યાય નથી, મારામાં અવધિ જ્ઞાનની પર્યાય નથી. કારણ કે એ બધી તો પ્રમત્ત અપ્રમત્તમાં જાય છે. હું તો પ્રમત્ત અને અપ્રમત્ત નથી એવો જ્ઞાયક ભાવ છું. હું પર્યાય વગરનો ભાવ છું, એવો એક જ્ઞાયક ભાવ છું. પછી કે એ રીતે શુદ્ધ કથાય, તો એની વાત આવશે આપણને. જો આપણે એ રીતે શુદ્ધ કથા આમાં આવશે ટીકાના અહીંયા નંબર 5. એટલે પર્યાય આવે છે પણ એ બધી
સેમ એટલે પોતે સ્વભાવ સન્મુખ થઈ ગયું, રાઈટ? હા, એટલે પર્યાય બધી વ્યવહારમાં ગઈ. ઓકે. હવે છે ને આપણે અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ કરીએ છીએ. હા હા, બરાબર. અત્યાર સુધી આપણે કરતા હતા ને કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે ને ગુણોની પર્યાયોને શું કહે હા પ્રતિ સમયના પર્યાય, તો એ બધી આગમની વાત હતી. હા હા હા. હવે આપણે અધ્યાત્મમાં જઈએ છીએ. તો જે વસ્તુ આગમમાં અલાઉડ હતી એ વસ્તુ અધ્યાત્મમાં અલાઉડ નથી. હા, બરાબર. આપણે કહીએ ને કે આપણે પાના રમતા હોય ને આપણે રૂલ બદલાઈએ ને, તો હવે અધ્યાત્મની વાત છે. હા. ઓકે, એટલે તો ભાવ હવે એટલે સ્વરૂપ લેવાનું અહીંયા. હા ભાવ એટલે સ્વરૂપ હા, જો નહીં? ભાવ છે ને, ભાવ શબ્દ છે ને એ ત્રણેયમાં વપરાય, દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી. ઓકે, તો હવે અહીંયા કયો ભાવ લાગે, કયો અર્થ લાગુ પડે? તો એ ભાવ છે એ દ્રવ્ય રૂપ છે. આ દ્રવ્ય રૂપ છે. ગુણોનો સમૂહ જે થાય ને એ આ દ્રવ્ય રૂપ છે. ગુણોના ભેદ રૂપ નથી અને પર્યાય રૂપ તો છે જ નહીં. બરાબર, એટલે એવો એક ભાવ છે કે દ્રવ્ય રૂપ છે, પારિણામિક ભાવ છે. આ પારિણામિક ભાવની વાત છે. એવો જ્ઞાયક ભાવ છે. આ જ્ઞાયક ભાવ છે, પારિણામિક ભાવની વાત છે. એવું દ્રવ્ય છે, એવો એક ભાવ છે. અને એ રીતે શુદ્ધ કથા એ ત્રીજીમાં આવશે કે બીજા બધા દ્રવ્યોના પર્યાયોથી છૂટા પાડશે ને, એ પાંચમામાં આવશે. બરાબર, બસ પછી એનું તો આ મિનિંગ છે. અચ્છા, આપણે જયારે સમજવું હોય તો એટલે ભાવને we have to divide into 3 categories. ના એનો અર્થ એ થાય, પણ અહીંયા કયો અર્થ લાગુ પડે? હા હા હા. દાખલા કે મહેશ શબ્દ છે એના 3 અર્થ થતા હોય અલગ અલગ, તો એમાંથી એક અક્ષર ત્રણે અર્થ ના લાગુ પડે અહીંયા. ઓકે ઓકે, અપ્રોપ્રિએટ હોય એ લાગુ પડે. હે, જે અપ્રોપ્રિએટ હોય, જે એને બંધ બેસતો હોય એ અર્થ લાગુ પડે. ઓકે. હું જ્ઞાયક ભાવનો પર્યાય માની લઉં કે એનો અર્થ પર્યાય પણ થાય તો હું પર્યાય લઈશ, તો ના, એમ ના ચાલે. પર્યાયની વાત ચાલતી હોય તો પર્યાય. હા, એટલે પર્યાયની વાત ચાલતી હોય તો ચાલે, બરાબર. બરાબર. અત્યારે ગાયક ભાવની વાત, પારિણામિક ભાવની વાત છે. હા, બરાબર છે, બરાબર. ઓકે ઓકે. અને પછી હવે ગાથાર્થમાં શું કહે? જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. અને પ્રમત સાંભળે કોઈ છે કે અપ્રમત એક આપણે છંદની અપેક્ષાએ અપ્રમત કહ્યો છે. હા હા હા. 7 થી જે 14 પ્રવર્તન થયા ને, એટલે આમ તો કઈ આપણે કહીએ ને હું પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. અહીંયા સુધી પછી જ્ઞાત હતી તો તે છે એ પારિમાણિક ભાવમાં. હા, તો હવે શું છે કે જયારે આપણે જ્ઞેયને જાણવાની દશા હોય ને, જ્ઞાકારની, તો હું સમજો કે હું અત્યારે સોફાને જાણું છું, મારી સામે કમ્પ્યુટર પડ્યું છે, હું એને જાણું છું. એટલે હું જાણું છું તો સવિકલ્પ દશામાં ફરક નહીં ને, પણ તે વખતે પણ મને જે જ્ઞાયક જણાઈ રહ્યો છે ને, તે જ્ઞાયક અને જયારે હું સ્વરૂપમાં જઈશ અંદર, એ જ્ઞાયક બંને એક જ છે. બરાબર. જ્ઞાયકાર અવસ્થામાં જે જ્ઞાયક જણાય છે એ જ્ઞાયક અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ જ્ઞાયક જણાય છે. જુદા જુદા છે એમ નથી. ના, બરાબર. એ જ જ્ઞાયક મને જે મારા અનુમાનમાં આવે છે ત્યારે જ્ઞાયકાર દશામાં, એ જ મને અનુભવમાં આવવાનો છે. બરાબર બરાબર. બીજો કોઈ નથી. આટલું થવાનું. જયારે જ્ઞાયકાર જણાતો હોય ત્યારે બી ત્યારે આપણે એટલે ત્યારે હું જ્ઞાયકને જ જોઉં છું. એટલે હા હા, આપણે ગાથા આવવાની છે બીજી 17-18 ગાથા, એમાં બતાવ્યું છે આબાલ ગોપાલ બધાને, નિગોથી માંડીને બધા જીવોને પોતાનો આત્મા જણાઈ રહ્યો છે. આપણે ખાલી લક્ષ કરવાનું છે. એટલે બધાને આત્મા જણાઈ રહ્યો છે. એ કોમન છે બધા માટે એમ. ઓકે, એટલે આ બીજી વાત છે અહીંયા. બરાબર છે? બીજું બરાબર છે? હવે બરાબર છે. ચલો હવે ત્રીજું વાંચો કોઈ. એક મિનિટ, બીજું કોઈ આપણે 7મામાં રસિકભાઈ આવી ગયા છે? રસિકભાઈ આવ્યા છે? હા, બોલતા રહેજો. એમને જ વાંચવાનું કહો. રજનીભાઈ બરોબર જાવ છો તમે? હા, તમે ચાલુ રાખજો, વચ્ચે વચ્ચે બોલજો. મને એવું કઈક લાગશે તો કઈક, બાકી એકદમ બરોબર જાવ છો. ઓકે, ચાલો ત્રીજો. ચલો હું વાંચું. જે પોતે
પોતાથી જ સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે. કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવો જ એક નાયક એક ભાવ છે. બોલો હવે અમુક એનાલિસિસ કરો. કોને કઈ કેવું છે? બરાબર છે. નિત્ય પોતે ઉદ્યોગ પોતાની- રૂપ છે. ક્યાં, અચ્છા, કે હા, so let me- એનું અચ્છા. તો નિત્ય ઉદ્યોતરૂપ હાઉ ડુ ક્લેરિફાય that? એ- કે ક્ષણિક નથી એમ કે છે, પણ that's not good enough. જો પેલા એક નક્કી કરો પેલા. Presence is આટલો always sentence there. થયો ને હે? આ ત્રણ લીટીનું જાણતો sentence પરિણામ. વિચાર એક ધારો જાણતો જ પરિણામે છે. અહીંયા પોતાની સત્તાનો પુરાવો છે કે હું ઉદ્યોગ રૂપ છું. એક આ જે શુદ્ધ આત્મા એટલે શુદ્ધાત્મા એ નિત્ય ઉદ્યોગ રૂપ છે. પણ ઉદ્યોતરૂપ એટલે શું? જણાઈ રહ્યો છે. જાણનાર ઉદ્યોતરૂપ એટલે જણાઈ રહ્યો છે. એવો ઉદ્યોગ રૂપ છું એમ. પણ અચ્છા, રની ઉદ્યોતરૂપનું કઈ શું મંજુબેન બોલો. મંજુબેન બોલો. હવે એ હું મારાથી જ એટલે ઉત્પન્ન થયેલો છું, કોઈએ ઉત્પન્ન કરેલો નથી. બરાબર છે. હા, એટલે હું અનાદિ અનંત સત્તા રૂપ જ છું. એટલે મારી ઉત્પત્તિ કે નાશ કઈ છે જ નહીં. હું અનાદિ અનંત જ છું, શાશ્વત છું. એટલે કદી નાશ પામતો નથી અને અનંત છું. અને નિત્ય ઉદ્યોગ રૂપ હોવાથી એટલે સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ એટલે પ્રત્યેક સમય જણાઈ જ રહ્યો છું. ના, ના, રજનીભાઈ, નિત્ય રજનીભાઈ. ઉદ્યોતરૂપ એટલે એની હા, કે હા. બીજી બોલો, બોલો. characteristic આ સ્વયંભૂ શબ્દ આવ્યો ને, હમ એટલે મારે એક શબ્દ શેર કરવો છે. એક વાત, ગુરુદેવ શ્રી વાંકાનેરમાં પધાર્યા ને ત્યારે અમારે વાંકાનેરથી 11 કિલોમીટર છેટે એક જડેશ્વર છે. જડેશ્વર શંકર ભગવાનનું મંદિર છે. તો એની એવી લોકવાયકા છે કે એ કોઈ ઘણીવાર શું કરે, મંદિર બનાવે અને પછી એમાં પ્રતિમા મૂકે, એટલે શંકર ભગવાનનું લિંગ મૂકે. આ એવું છે કે જમીનમાંથી નીકળેલું છે. એની આખી સ્ટોરી છે. એટલે એ સ્ટોરી બહુ કહેતો નથી, પણ ગુરુદેવ ત્યારે એમ બોલ્યા કે આ આત્મા સ્વયંભૂ છે એમ, એટલે કોઈએ આત્મા બનાવ્યો સ્વયંભૂ. નથી. હા અને અને આત્મા જડેશ્વર છે. જડેશ્વર એટલે કે આ જે જળ છે ને, જળ આત્મા જડેશ્વર નહીં, પણ આ જે જળ છે ને એ પણ અનંત શક્તિઓનો પિંડ છે. માત્ર એનામાં જાણવાની શક્તિ નથી, પણ એ બધાય જડેશ્વર છે. આ બે વસ્તુ ગુરુદેવે કીધી કે આત્મા બરાબર. સ્વયંભૂ છે અને આ પરમાણુ જે બધાય છે ને એ જડેશ્વર છે એમ. ઓકે એ બરાબર. જ જો હવે આપણે વાત નક્કી કરીએ. આટલો આ જે ભાગ થયો ને 3 પાના 3 લીટી થઈ ને લગભગ, હા, એમાં કેટલી વસ્તુઓ કીધી છે આપણે, કેટલા પોઈન્ટ મૂક્યા છે એની અંદર, કેટલા પોઈન્ટ ના. કવર કર્યા છે એની અંદર આટલા ભાગમાં. સ્વયંસિદ્ધ છે. એટલે અનાદિ સત્તારૂપ અનંત. વિનાશ પામતો નથી. 4 અનંત નિત્ય ઉદ્યોત રૂપ છે એટલે ક્ષણિક નથી. અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. એવો ગ્રાહક છે એ એક ભાવ છે. નાયક ભાવ એક ભાવ છે. નિમિષા સાચી. અનાદિ અનંત નહીં, સત્તા સ્વરૂપ છે. અનાદિ અનંત 4 સત્તા વસ્તુ સ્વરૂપ. છે. સવાલ એ હતો કે કેટલા પોઈન્ટ કવર કર્યા છે આટલા ભાગ. 4 કયા 4 બોલો, નવા 4 ના નામ બોલો. અનાદિ સત્તારૂપ, ઓકે પછી અનંત. અનંત, ઓકે પછી નિત્ય ઉદ્યોગરૂપ બરાબર. અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ અને બરાબર. એવો જ્ઞાયક ભાવ એ ગણો તો 5. એટલે આમ 4 એવો છે અને એવો છે અને 4 વિશેષણ આપ્યા. 4 નાયકના 4 વિશેષણ આપ્યા ને. નાયકના ચાર વિચાર હતા. આપણે કોઈ બોલે કે તમારે મૂર્તિઓ જોવે, મૂર્તિઓ તો આપણે કહે ને કે કમાય છે, દેખાવ સારો છે, આમ આપણે કહે ને. તો આ જ્ઞાયક ભાવના વિશેષણ આપ્યા. બરાબર છે. હા જો હવે બરાબર છે. હવે પેલા એવું અનાદિ સત્તારૂપ, તો મેં સત્તાનો મતલબ શું? સત્તા એટલે હવા પણ હા, એનું હા એની Existence. સત્તા સ્વરૂપ પોતે પોતાની થી એને કોઈ સપોર્ટ નહીં, પોતાની સત્તા છે. અનાદિ સત્તા સત્તા એટલે સ્વરૂપ હયાતી. સત્તા એટલે હયાતી. હયાતી. છે એટલે ગુરુદેવ કહેતા હતા ને છે એટલે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં રહેવાનો છે. Right. છે આવ્યું. અનાદિ સત્તારૂપ છે.
હવે છે ને જયારે અંકુર નાનો હતો ને તો એ સ્કૂલમાં બધા ચર્ચાઓ થાય ને બધાના ક્રિશ્ચિયન અમેરિકન છોકરાઓ સાથે, એટલે એને શું એને કોઈ પોઈન્ટ લઈ જવો હોય સાથે, કે એ પોઈન્ટ થી આપણે એને સામેવાળાને કહી શકીએ કે સામેવાળો નાશ થઈ જાય, એની વાતનો નાશ થઈ જાય. તો આજે અનાદિ સત્તારૂપ છે ને, એટલે એ લોકો કહે ને કે ગોડ ક્રિએટેડ ધીસ વર્લ્ડ, એમ બધી વાત ચાલતી હોય ને અંદર. તો આજે અનાદિ સત્તારૂપ કહે ને એટલે એને ખ્યાલ આવી જાય કે હુ ક્રિએટેડ ગોડ. અચ્છા અચ્છા અચ્છા. તમે એમ કહો ને કે તમે ગોડે ક્રિએટ કર્યું, ચલો બરાબર, તમે એમ કહો છો તો વાંધો નહીં. તો પછી ગોડને કોણે ક્રિએટ કર્યું? પછી એને અનાદિ સત્તારૂપ પર આવી જવું પડે ને. એટલે એને બહુ ગમતું હતું આ એ રીતે અનાદિ સત્તારૂપ. ઓકે, અનાદિ સત્તારૂપ કીધું ને, સ્વયંભૂ નામનું બીજી એક 16મી ગાથા છે પ્રવચન સારની, એમાં સ્વયંભૂ શબ્દ વાપર્યો છે, એમાં પર્યાયની વાત કરી છે. પણ એનીવે, તો જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી, એટલે કે કોઈથી ઉત્પન્ન થયો નથી એમ, એ છે ને છે જ એમ, એને કોઈ કરનારું નહોતું. કે જો કરનારું હોય તો પછી એમ કે જો કરનારું હોય તો કઈ મટીરિયલ વાપરા હશે ને, કોઈ મટીરિયલ થી બનાવ્યો હશે ને. તમારે ઘડો બનાવવો હોય તો માટી જોઈએ ને, પાણી જોઈએ ને એની અંદર. તો જો કોઈ બનાવ્યો હોય તો એ મટીરિયલ ક્યાંથી આવ્યું? જો ગોડે આખું વિશ્વ બનાવ્યું હોય તો મટીરિયલ બી અનાદિ થશે ને. તો પછી જો મટીરિયલ અનાદિ હોય તો તમે વિશ્વને અનાદિ કેમ નથી માનતા? જેનાથી બનાવ્યું એ અનાદિ હતું, એટલે અનાદિ સત્તારૂપ છે. ઓકે, પછી કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, એ તો સમજી શકાય એવું છે. અને નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. આ છે ને એક સરસ કમ્પેરિઝન છે. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી એમ કહે છે ને. તો આપણે આત્માને આપણે એ રીતે સમજવા માટે કોઈ રેડિયમની મૂર્તિ હોય ને, રેડિયમ, એ તો એનો કોઈ પ્રકાશની જરૂર નથી. રેડિયમ તો અડધી રાત્રે પણ ચમકે ને. આપણો આત્મા એ રેડિયમ જેવો છે એમ, ઉદ્યોત રૂપ છે, પ્રગટ રૂપ છે, જણાય છે બધાને. એટલે એનામાં જણાવવાની શક્તિ, યુગલજી પ્રવચનમાં કે કેવું આવ્યું કે વર્તમાનમાં જણાઈ જ રહ્યો છે, જણાઈ રહ્યો છે. એટલે એ ઉદ્યોત રૂપ છે અત્યારે એમ. જો એનામાં એવો ગુણ હોત, માની લઈએ આપણે, નાયકમાં એવો ગુણ હોત કે ગુપ્ત રહેતો હોય, તો આપણે કેવી રીતે જાણતા એને? એમાં એવો ગુણ હોત, સમજો કે આત્મા હંમેશા ગુપ્ત જ રહે, તો આપણે તકલીફ થાત ને એને શોધવા માટે. પણ આ તો ઉદ્યોત રૂપ છે, જણાયો છે, ઉદ્યોત રૂપ છે. અને પછી શું કહે છે? સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એટલે એનામાં જણાવવાની તાકાત છે, એનામાં જણાવવાની સ્ટ્રેન્થ છે, ને આપણામાં જાણવાની તાકાત છે. એવો હું છું. બરાબર. મને દેખાય એવો છું. હું એને પ્રગટ કરી શકું છું મારાની અંદર. હું એવો જ્યોતિ છું. એનામાં જ્ઞાનત્વ છે, મારામાં જ્ઞેયત્વ છે. હા, એટલે એનામાં જ્ઞાનત્વ હોય, એનામાં જ્ઞેયત્વ હોય, પણ મારામાં જ્ઞાનત્વ ન હોય તો ક્યાંથી જાણવું? એટલે હું એને જાણી શકું છું. એવું એટલે આ પ્રમેયત્વ ગુણની વાત ચાલે છે અહીંયા. એનામાં પ્રમેયત્વ ગુણ છે ને મારામાં જ્ઞાનત્વ ગુણ. પ્રમેયત્વ ગુણ તો હું એને પકડી શકું છું ને. એનામાં છુપા રહેવાની તાકાત હોત, કાં તો મારામાં જ્ઞાન ન હોત, તો હું ક્યાંથી પકડે? એટલે ટૂંકમાં શું કહે છે? બધું તૈયાર છે આપણે માટે. આપણે કહીએ ને કે આપણે સમજો તમારે ચેવડો બનાવીએ તો સિરિયલ ને બધું તૈયાર જ છે, મિક્સ કરીને એને વઘાર કરવા. એવરીથિંગ ઇઝ રેડી ફોર. એટલે ડઝ નિત્ય ઉદ્યોત રૂપ ટ્રાન્સલેટ્સ ટુ પ્રમેયત્વ ગુણ? એટલે એમ કહેવાનું નથી એનો પ્રમેયત્વ ગુણ છે, એટલે એ પોતે જ જણાય એવો છે એમ. હા, એ તો બરાબર છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. નિત્ય ઉદ્યોત રૂપ એટલે માતાજી કે છે ને, જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય? બરાબર, એક્ઝેક્ટલી. જાગતો જીવ ઉભો છે ક્યાં જાય? બરાબર, એક્ઝેક્ટલી. બરાબર. ઓકે, બધાને બોરીવલીવાળાને કઈ કેવું છે? આગળ વધો. બોરીવલીમાં આવો જ આત્મા છે. ઓકે, હવે 4 નંબર વાંચો. ડોલી ચાલો. તે સંસારની અવસ્થામાં
અનાદિબંધ પર્યાયની નિરૂપણાથી એટલે કે અપેક્ષાથી ક્ષીરનીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની એટલે કે કષાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. બરોબર. શું કેવું છે હવે? એટલે સંસાર દશામાં આવી રીતે રહે છે. બરાબર. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બોડીમાં છે ત્યાં કર્મો બી છે ને નો કર્મ બી છે ને, પણ છતાંય જો એને જો એટલે ક્ષીર નીરની જેટલો બધો ભેગો થયેલો છે, પણ જો સ્વભાવની અપેક્ષાએ જાઓ તો જળ રૂપે થતો નથી. જ્ઞાયક જ રહે છે. ગમે તેવું કર્મ ગમે તે પણ જ્ઞાયક તો તે જ છે, મતલબ કે એને કોઈ સ્પર્શતું નથી કાંઈ પણ વસ્તુ, રાગ કે જળ કર્મો કાંઈ પણ એને એનો સ્પર્શ થતો નથી, એવો એ જ્ઞાયક ભાવ છે. ના, એટલે આ જે કર્મો પડ્યા છે અને નો કર્મ છે, કર્મ ઉદયમાં આવ્યા કરે છે અને that and causes the શુભ અશુભ ભાવ એનાથી ઉત્પન્ન થાય છે, પણ એના સ્વભાવની એ રૂપે એ પરિણમતો નથી. એ પછી પણ પરંતુ ઉદયની વિચિત્રતાને વશે એના વશે એટલે કર્મ ઉદય આવે છે એની વિચિત્રતાને વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવ. હવે આપણે વી આર શું કહેવાય ને આપણે જ્ઞાયક ભાવ, આપણે વી આર જ્ઞાયક ભાવ. એ જ્ઞાયક ભાવ શુભ અશુભ રૂપ શુભ અશુભ બી ભાવ છે, પણ એ રૂપે થતો નથી. એના શુભ અશુભ ભાવના સ્વભાવે પરિણમતો નથી. શુભ અશુભ જાણનાર દેખનાર જ છે, એ જાણનાર દેખનાર જ રહે છે. રાઈટ. બહિર્ભાવ સ્પર્શ કરે આત્માને, કોઈ બહિર્ભાવ એને સ્પર્શ કરી શકે નહીં. એટલે આપણે પ્રોબ્લેમ ઇઝ કે આપણી વસ્તુ જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. ભાવ હવે બીજા ભાવ તો શુભ અશુભ ભાવ જ છે, પણ આપણે શુભ અશુભ ભાવને આપણે ઓલરેડી અજીવ કહી દીધા અને જડ કહી દીધા, અને એ ભાવે આપણો જ્ઞાયક ભાવ થતો જ નથી. એ બધી દશામાં એની સાથે દેખાતો હોવા છતાં એ રૂપે પરિણમતો નથી. રાઈટ. વેરી ગુડ, મચ ડીડ ગુડ જોબ. સારો, ગુડ. મહેશ, વિચિત્રતાના વશે શું મતલબ? વિચિત્રતાના વશે તે બોલો ને, what is the meaning of વિચિત્રતાના વશે? એટલે કર્મો તો ઉદય આવે છે અને એમાં બધી ઘણી વિચિત્રતા છે. 8 કર્મ ને બધા વિચિત્રતા ઇઝ ધી ઇફેક્ટ ઓફ કર્મ ઉદયમાં આવ્યા એની સરાઉન્ડિંગ એ બધું ક્રિએટ્સ. એના હિસાબે આપણે that's એની એબિલિટી છે ટુ ક્રિએટ આપણે શુભ અશુભ ભાવ. શુભ અશુભ ભાવ થાય છે આપણામાં, પણ એના લક્ષ્ય થાય છે જો ઉદયમાં આવેલા એના અનુભાગના ઉદયને વશ થઈને થઈ જાય. રાઈટ. બરાબર. એટલે વશે એટલે શું કીધું કે સંબંધો ખાલી નૈમિતિકનો છે. હા, રાઈટ. આપણે એ રીતે થવું પડવું, આપણને ફોર્સ કરીને પડાવતા આપણને કરાવતા નથી, આપણી પાસે કરતા નથી, આપણે વશે થઈ જઈએ છીએ. હા, રાઈટ. આપણે વશ આપણે નિમિત્ત સંબંધમાં એ પ્રમાણે કરવાની જરૂર નથી. ના. ઓકે, પણ આપણે થઈ જઈએ છીએ એટલે વિચિત્ર દશામાં થઈ જાય છે, આપણી અજ્ઞાન દશામાં થઈ જાય છે. બરાબર, અજ્ઞાન કરીએ છીએ આપણે. બરાબર છે. પછી આપણે મૂળ શું તકલીફ શું થાય છે? આપણે સ્વવશ નથી ને, એટલે પરવશ થઈ જવાય છે.
જો આપણે સ્વવશ હોય તો પરવશ થવાનો પ્રશ્ન જ ન આવે, રાઈટ પણ સ્વવશ નથી એટલે આ બધી ભાનગડ ઊભી થાય. એટલે પરવશ થાય એટલે જેનું લક્ષ કરે એના લક્ષ્ય થતા આપણા ભાવોને પછી એના કહી દેવામાં આવે એવો એક વ્યવહાર છે. આજે પોતા એક ખાનદાર બાપનો પોતાનો દીકરો પણ હાવ આમ હલકી કોમના છોકરા એ સોબત કરે તો એનો બાપે એના છોકરાને કહી દે કે હારા વાઘરી. એટલે એ શું છે, બાપનું જ્ઞાન તો જાણે છે કે દીકરો તો મારો છે, પણ દીકરાએ સોબત હલકી કોમના છોકરાની કરીને એટલે બાપે દીકરા પર શ્રદ્ધા મૂકી દીધી કે અરે હું ક્યાં ખાનદાનમાં પાઠમાં પૂછાય એવો, એમાં ભગવાન આત્મા પાઠમાં પૂજાય એવો છે. હરિયનસિંહ દાતારી ઉપાધ્યાય ને સાધુ એ પાઠ પર્યાયમાં ભગવાન આત્મા જ પૂજાય ને, તો એની પર્યાય પરનો સંગ કરે તો એને પરની કહી દીધી, એમ એના થતા ભાવોને પરના કહી દીધા. ઓકે, બીજો સવાલ. જ્ઞાયક ભાવ થતો નથી. હવે આમાં કહે છે જ્ઞાયક ભાવ થી જડ ભાવરૂપ થતો નથી, એનો શું મતલબ છે? એટલે શુભ અશુભ ભાવને જડ ભાવ કહી દીધા. વેરી ગુડ, ગુડ 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 આઈડિયા, ગુડ ગુડ આઈડિયા. કેમ જડભાવ કીધા? કેમ જડભાવ કીધા? જડના લક્ષ્ય થાય, પરદ્રવ્યના લક્ષ્ય થાય છે. વેરી ગુડ, બધાના આન્સર સરસ છે. એટલે ટૂંકમાં શું છે, આજે શુભ અશુભ ભાવ થાય છે ને એ કર્મના લક્ષ્ય આપણે વશ થઈ ગયું ને અવસ્વા કરીને, એટલે કર્મ છે એ બધા જડ છે. એના વશે થઈને આપણે કર્યું ને, એના લક્ષ્ય આપણે કર્યું ને, એ પણ જડ છે. એમ આપણે વાત થતી હતી ને કે શુભ અશુભ ભાવને જડ કેમ કીધા, આપણે વાત હતી ને પહેલા ઘણી વાર કે શુભ અશુભ ભાવ મારામાં થાય છે તેને જડ કેમ કહેવાય, પણ એ કોના લક્ષ્ય થાય છે? કોઈ દિવસ તમને શુભ અશુભ ભાવ થયા હોય અને સામે પૂતગલનું લક્ષ્ય પૂતગલ ના હોય, એનો કર્મનો ઉદય ના હોય, એવું બન્યું છે? નથી બન્યું ને? ના, સ્વભાવ થઈ જાય તો એટલે એ પૂતગલ કર્મના લક્ષ્ય થાય છે. એટલે આપણે એને અધ્યાત્મ શાસ્ત્ર છે આપણે, અત્યારે આપણે આગમમાં નથી. હવે આગમ જવા દેવા. પૂતગલ કર્મનું પરિણમન પેરેલલ ચાલે છે, પણ વી કીપ લુકિંગ એટ પૂતગલનું પરિણામ અને આપણા પોતામાં જ શુભ અશુભ ભાવ ક્રિએટ કરીએ છીએ અજ્ઞાન ભાવે. બરાબર, ઓકે. હવે બીજો શબ્દ છે અહીંયા દુરંત. દુરંત, દુરંતનો મતલબ શું? અનાદિનો છે, અનાદિનો. દુરંત એટલે એને મિટાવવા અઘરું છે. હા, રાઈટ. દુરંત છે, દુરંત એટલે દૂર છે, એનો અંત છે, દૂર છે, પણ અશક્ય નથી. નહીં તો આ બધા સિદ્ધ કેવી રીતે થયા બધા? એટલે એને મિટાવવો મુશ્કેલ છે, પણ એ અશક્ય નથી કે કોઈ થશે જ નહીં. નોટ ઓનલી છે પણ દૂર છે. દૂર નહીં, પણ પાછું એ તો ચાલ્યા જ કરવાનો છે. વેધર આપણે એ કશા પછી પણ એમ જ રહેવાનો છે કે એને આપણે અંત કરી શકવાના છે કે નહીં? મોહની સેનાનો નાશ કરશે. જડ જ છે, જડનું પરિણમન છે. અને પછી જડનું પરિણમ, પણ દુરંતનો મતલબ શું? આપણે સવાલ શું છે? દુરંતનો મતલબ શું છે? ચક્ર ચાલ્યા જ કરશે, લોંગ લાસ્ટિંગ. નવાનો ઉદય આવશે, ઉદય જોડાશે, નવા કર્મ બંધાશે, ઉદય આવશે ને જોડાશે. એટલે હા, એટલે પણ ઓકે, બરાબર. પણ એટલે દુરંત એટલે એનો અંત છે, અંત છે, અંત આવી શકે છે કે નહીં? દૂર ભલે દૂર હોય, આવે છે, લાવવા અઘરો છે. હા, પોતે ગાઢ પેલો થઈ ગયો હોય ને, એમાં જલ્દી જાય નહીં એવો હોય, થઈ ગયો ને એવો હેવી કાઢવો પણ એવો છે. આવી શકશે એમ. હા, મને એક સવાલ છે. અમે લખ્યું ને કષાય સમૂહના અપાર ઉદયો, કીધું અપાર. અપાર નો મતલબ શું છે અહીંયા? અપાર એટલે ગમે તેટલા આંકડા ઉદય આવે, એનું કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે, એનો પાર જ નથી. આપણું મન કેન થિંક ઓફ ઉદયમાં જોડાઈએ એટલે નવા બંધાય એટલે પાછો ઉદય આવે, પાછો.
અને આપણામાં જ્યાં સુધી સાચી સમજણ ના આવે, સમ્યક જ્ઞાન ના થાય ત્યાં સુધી આ ચક્ર ચાલ્યા કરે. ઓકે, તો અપાર ને આપણે બે મતલબ કર્યા. એટલે અપાર એટલે છે ને એનો એ બહુ ડિફિકલ્ટ જેને કહે ને આપણે સહન કરી શકીએ નહીં એ જાતનું અપારની વાત છે કે અનંત કે અસંખ્યની વાત છે? અનંત અનંત ના અનંત તો કઈ નહીં, આપણે જો અસંખ્યની વાત. સ્વભાવ સન્મુખ થઈ જઈએ તો દૂર નથી. પણ પ્રીતિ શું કીધું? પ્રીતિ બોલ, શું કહે? એટલે અસંખ્ય એમ. અંત અનંત નહીં, અનંત હોય તો છે ને પછી અંત જ ન આવે. હા, આનો તો પુરુષાર્થ કરવાથી અંત આવી જશે. એ બરાબર. વાત સાચી, એ સ્થિતિ સાચી. હા, એટલે મારે એ જ પૂછ્યું હતું રસિકભાઈ, આપણે અપારનો મતલબ અનંત નહીં પણ અસંખ્ય, બરાબર? અપારનો બરોબર, અસંખ્ય બરોબર લીધો. હા હા, બરોબર, અસંખ્ય અસંખ્ય. તો એનો અંત આવી શકે. એટલે કહેવાનો અર્થ છે કે અસંખ્ય પ્રકારના કર્મના ઉદય છે અને અસંખ્ય પ્રકારના કર્મનો ઉદય છે એમ. ઓકે, કર્મ છે અને અસંખ્ય પ્રકારના કર્મનો ઉદયની અપેક્ષા એમ કીધું ને. તો કર્મ છે તો એનો ઉદય આવે ને એમ, એનું પરિણમન થાય ને એમ કહે છે. અને એ અસંખ્ય પ્રકારના છે, એમાં અનંત નથી, અસંખ્ય. બરાબર. ઓકે, બીજો સવાલ. ક્ષીર નીર ની વાત કરી. ક્ષીર નીર એટલે શું? દૂધ દૂધ પાણી અને ભેગા થયા હોય. દૂધ અને પાણી, ક્ષીર અને નીર, એની વચ્ચે કર્મ, પૂતગલ અને જીવ. હા, એ બંને જીવ એક અને થઈ ગયા છે? કર્મ. બંને એક થઈ ગયા છે? મિશ્રણ છે. ના, એક થયા નથી, એક ક્ષેત્ર વગર છે. એક ક્ષેત્ર વગર છે, એક થયા નથી. હા, તો એક ક્ષેત્રાગવાનો મતલબ શું? એક ક્ષેત્રાગવાનો મતલબ શું? એક ક્ષેત્ર તાદાત્મ્યપણું ના હોય. ક્ષેત્રના એક પ્રદેશ ઉપર આવેલા. કોના પ્રદેશમાં? કમલની પતરાની જેમ અલગ છે આમ. એક પ્રદેશ ઉપર કર્મ પણ છે અને જીવ પણ છે. રાઈટ. હા, કોના એક પ્રદેશમાં? એકરૂપ નથી, એકરૂપ નથી. આત્માના પ્રદેશમાં. અસંખ્ય પ્રદેશ. આત્માના એક પ્રદેશમાં કર્મ રહ્યા છે. આકાશના ક્ષેત્રની અપેક્ષા એક ક્ષેત્ર અવગા સંબંધ કીધો, પણ છે તો આવું પોતપોતાના ક્ષેત્રમાં. પણ પ્રદેશ એક, પણ છે ભિન્ન ભિન્ન. હા, પણ મંજુભાઈ સવાલ એ છે, પ્રદેશ એક કોનો પ્રદેશ એક? આત્માનો. ભિન્ન પ્રદેશ. હા, જો એમાં ગોટાળો થાય છે. જો આપણે એમ કહીએ કે આત્માના પ્રદેશમાં કર્મ રહ્યા છે એમ કહીએ ને આપણે એક પ્રદેશમાં આત્માના મારા અત્યારે આત્મા છે મારો, એમાં કર્મ ઘણા બધા પડ્યા છે, બરાબર છે? કે મારા એક પ્રદેશમાં કર્મ રહેલા છે. તો મારા પ્રદેશમાં રહેલા છે કે આકાશના એક પ્રદેશમાં રહેલા છે? આકાશના. એટલે આકાશ. આકાશ આકાશ. એટલે એ સમજવાનું. મારો પ્રદેશ આ તો આત્માને સ્પર્શ કરી ન શકે. હા, કર્મ આત્માને સ્પર્શ કરી શકે નહીં આત્માને. એટલે છે તો પ્રદેશ આકાશનો. એ આકાશના પ્રદેશમાં આત્માના પણ પ્રદેશ રહ્યા છે અને કર્મના પણ પ્રદેશ રહ્યા છે, પણ એ આકાશનો પ્રદેશ છે. આત્માના પણ તો પ્રદેશમાં કર્મ નથી રહ્યા. આપણે કહીએ છીએ ને કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત છું, તો પછી કેવી રીતે સહિત કહેવાય? હા, નહીં, સવાલ જો અત્યારે સવાલ શું છે? ક્ષીર અને નીર એક જ પ્રદેશમાં રહેલા છે. આપણે કઈ વાત કરી ને હમણાં કે ક્ષીર અને નીર એક જ પ્રદેશમાં રહ્યા છે. તો સવાલ એ હતો કે કોના પ્રદેશમાં કોણ રહ્યું છે? તો કોઈ કીધું કે આત્માના પ્રદેશમાં કર્મ રહેલા છે, એમ કીધું ને. તો એ બરાબર. આકાશના જે પ્રદેશમાં કર્મ છે એ જ પ્રદેશમાં આત્મા છે. હા, એટલે શું છે કે છે તો આકાશના પ્રદેશમાં બંને એક. આપણે માની લઈએ છીએ કે આત્માના પ્રદેશમાં છે. બરાબર. પણ છે તો આકાશના પ્રદેશ. હા, બંને આકાશ પ્રદેશમાં એક સાથે રહેલા. આકાશના પ્રદેશ. બરાબર. આપણી વસ્તુ તો ભાવ સ્વરૂપ છે. ઓલું તો આપણે જ્યારે ચીકણા ભાવ કર્યા હતા, શું કે છે, અને ત્યારે કર્મ રસ આવીને ચીટકી ગઈ અને એ જો આપણે ઓલું નીકળી જાય તો કરી જાય. એટલે જો આમાં છે ને બીજો વસ્તુ છે. ઓકે, એટલે વાત થઈ ગઈ ને, ફિલ્મની વાત થઈ ગઈ ને. હવે આપણે આગળ જઈએ થોડો વસ્તુ ચોથી લાઈનમાં કે સમસ્ત અનેક રૂપ શુભાશુભ ભાવ કીધું ને, અનેક રૂપ. તો અનેક નો મતલબ શું થાય? અનેક નો અનેક એટલે શું? અનેક શુભાશુભ ભાવ એટલે અનેક પ્રકારના. અનેક એટલે શું? અનેક નો મતલબ
જુદી અનંત જુદી એટલે જાતની ઘણા. એમાં ઘણી અસંખ્ય હા અસંખ્ય. એટલે શુભાશુભ ભાવો ઘણા પ્રકારના હોય છે, એ પ્રમાણે પુણ્ય પાપ બંધાય. બરાબર. સવાલ એ છે અનેક નો મતલબ શું છે? એની ચલો કેટેગરી આપણે એક કામ કરીએ હવે અનેક અનેક એટલે એક એક નહીં, નહીં અનેક સંખ્યાત અસંખ્યાત અને અનંત. જો એક એટલે એક, સંખ્યાત, અસંખ્યાત અને અનંત. એમાં બરાબર. કયો અનેક નો મતલબ છે અહીંયા? આમાં અનંત આવશે કદાચ. અનંત શુભ અશુભ ભાવ છે. તો પ્રીતિબેન તમે તમારે કોન્ટ્રાડિક્શન કરો તમે જાતે. પહેલા કીધું કે જો કશાય અનેક ન થઈ શકે, અનંત નહીં થઈ શકે, અને શુભ શુભ અનંત હોય તો કશાય અનંત થાય. હમ. યુ સેડ. અને આ બધું અનેક એટલે અલગ વસ્તુ થઈ. અનેક જાત જાતના, અનેક એટલે જાત જાતના. એટલે આમાં ક્વોલિટી ગણવાની, પેલામાં ક્વોન્ટિટી. જો અનેક નો મતલબ શું થાય? એક ન હોય અનેક, બરાબર? વ્યાકરણ પ્રમાણે અન અને એક, એક નથી એ અનેક. હવે સવાલ છે એક નથી કોણ છે? તો એક થી વધારે હોય એ અનેક માં જાય ને. બે ને પણ અનેક હા. કહેવાય, 200 ને બી હા. અનેક કહેવાય, અને 2 મિલિયન ને હા. પણ અનેક કહેવાય. પછી સંખ્યાત આવે, પછી અસંખ્યાત હા. આવે, પછી અનંત આવે. તો હા. અનંત નથી અહીંયા. અચ્છા. અસંખ્ય. કારણ કે જો એ અનંત ગણવા જઈએ તો પછી કશાય પણ અનેક અનંત થઈ જાય. આપણે હમ. પ્રશ્ન ના પડે કે કશાય અનંત નથી, કારણ કે એનો અંત આવે છે. હમ. અચ્છા અચ્છા. હવે કોઈ વાતચીતમાં અનંત કહે એ લોકો, પણ આપણે સમજી લેવાનું એમ. હા. તમારે કોઈ ઠેકાણે આપણે વાંચતા હોય એને અનંત કહીએ તો આપણે સમજી લેવાનું, બરાબર. એટલે એમાં ફાઇટ નહીં કરવાનું. હમ. ચલો બીજું કોઈ એવો શબ્દ છે એમાં? વિનાયક બોલી જડ નથી. શુભ શુભ ભાવ. બરાબર છે. આઈ થિંક વી હેવ ડન. બરાબર છે. મસ્ત. બરાબર. ચોથું આવી ગયું. બરાબર. ચોથું આવી ગયું બધાને. હમ. હા. હા. પાંચમું લઈ લઈએ ક્વિક, પછી બીજો પેરાગ્રાફ નેક્સ્ટ ટાઈમ. ઓકે. પાંચમો બોલો. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. એટલે એ પોતે શુદ્ધ જ છે, અને અન્ય દ્રવ્યના ભાવો રૂપે પરિણમતો નથી, એટલે શુદ્ધ નો શુદ્ધ જ છે. હા પણ એટલે એટલે એને શુદ્ધ કહેવાય. અન્ય દ્રવ્યો એટલે 5 દ્રવ્ય. અન્ય દ્રવ્યના ભાવ લખ્યું છે. હા, અન્ય દ્રવ્યના ભાવ એટલે પૂતગલના આકાશ કાળ, ધર્મ આકાશ કાળ. દ્રવ્ય કર્મના ઉદયથી જે ભાવો થાય છે, ભાવ કર્મ, દ્રવ્ય કર્મના ઉદયથી એના ફળ સ્વરૂપે જે ભાવ કર્મ થાય છે એ રૂપે એ પરિણમતો નથી, માટે શુદ્ધ છે. ના ના, ઉપાસવામાં એટલે વી હેવ ટુ વિઝ્યુઅલાઇઝ ધેટ. ઉપાસનામાં આવતો એટલે એને અન્ય દ્રવ્યથી જુદો જાણવામાં આવતા. હા, હું છું જ નહીં એમ. બીજા 5 દ્રવ્ય નથી. મામા અહીંયા ફૂટનોટમાં લખ્યું છે અન્ય દ્રવ્યો ના ભાવોથી કર્મો આદિ. કર્મો આદિ. હા. અન્ય દ્રવ્ય એટલે બીજા 5 દ્રવ્ય હશે. હા હા. બીજા 5 દ્રવ્યના ભાવથી ભિન્ન જુદો કે ગણવામાં આવે છે, ઉપાસવામાં એટલે કહેવામાં. આપણા દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ છે. બીજા દ્રવ્ય તો ક્યાં કઈ 4 દ્રવ્ય તો કરે છે. આપણે શ્રદ્ધામાં એને જુદો જોવાનો છે, ઉપાસવામાં આવતો શુદ્ધ કે જો આપણે કામ કરીએ. હવે આપણે ટાઈમ થવા આવ્યો છે, એટલે પતાવીએ. અમે લોકો નાના હતા ને, એટલે બધાને ખબર છે, ઇન્જુબેન ને મંજુબેન ખબર છે, લોકો અમે ક્રિકેટ રમવા જઈએ. ક્રિકેટ, બરાબર, આખો દિવસ ક્રિકેટ રમતા હતા. સ્કૂલ નું લેસન કરી નાખીએ, પછી બહાર જતા રહીએ, પછી અમે આવીએ જ નહીં, જમવા માટે આવી ખાલી. તો તે વખતે આપણા બધા પગ બગડે બધા, બરાબર ને? માટી વાળા થાય ને બધે, ચારે બાજુ બધી માટી હોય, એટલે માટી આવે. પછી અમે આવીને પેલા પગ ધોઈએ ને પછી આપણે જમવા બેસીએ ને, તો પગ ક્યારે ધોવા પડે?
કે આપણે બધા ક્રિકેટ રમવા ગયા અને માટી બધે લાગી અને પછી આવીને આપણે શુદ્ધ થયા ને, પાણી નાખ્યું એટલે શુદ્ધ થયું, પછી આપણે જમવા બેસીએ. તો એક વસ્તુ તો એ છે કે હું ક્રિકેટ રમવા જાઉં છું, માટી બધા પગ પર લાવું છું, હાથને માટી પર પગ પર, અને પછી આવીને શુદ્ધ થાઉં છું. તો પેલા હું જાણી પેલા જઈને હું અશુદ્ધ થાઉં છું પેલા, ત્યારે બરાબર હતું. પછી રમવા જઈએ ત્યારે રમીએ ને અને પછી આવીને શુદ્ધ કરીએ છીએ. તો એ રીતે શુદ્ધ થવાય. કાં તો શું છે કે તે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસમાં આવતો શુદ્ધ કહેવાય છે. એટલે અન્ય દ્રવ્યોમાં કોણ કોણ આવશે? અન્ય દ્રવ્યોમાં ત્યાં લખ્યું ત્યાં ગુજરાતીમાં કર્મ આદિ લખ્યું. કર્મ આદિ. અન્ય દ્રવ્યો કર્મની વાત છે. ઓકે, તો જે કર્મોના ઉદયથી જે થતા ભાવોથી ભિન્નપણે ઉપાસમાં આવતો શુદ્ધ થાય છે. પેલા ભેગો થઈ ગયો છે, હા, પેલા એ રૂપ થઈ ગયો છે, પછી એમાંથી જુદો આપણે એના ઉપાસવાનો છે. એટલે હવે આપણે બે ઓપ્શન છે અહીંયા. કાં તો આપણે અશુદ્ધ થઈએ છીએ પહેલા અને પછી શુદ્ધ થવા આવીએ છીએ, કાં તો અશુદ્ધ થતા જ નથી. બરાબર, અશુદ્ધ થતા જ નથી. એટલે જયારે કર્મનો ઉદય આવે ને હું એ પ્રમાણે પરિણમું નહીં, આપણે કીધું ને વિચિત્રના વિષયની વાત કરી ને, તો કાં તો હું પરિણમું જ નહીં એ રીતે, તો હું શુદ્ધ રહું ને, તો શુદ્ધ રહે. તો શુદ્ધ રહે. અને કાં તો હું પરિણમું, એટલે હા, એટલે આગળમાં બંને વસ્તુ આવે છે. આપણે સમજો કે જયારે આશ્રવ અધિકર્મમાં જશું ને, તેમાં એવું આવશે પેલા કે આપણે પેલા અશુદ્ધ થઈએ છીએ, આશ્રવ વાળા થઈએ છીએ, ને પછી આપણે શુદ્ધ થઈએ છીએ. અને અહીંયા શું કહેવા માંગે છે, ગુરુદેવે ખાસ કીધું છે કે અહીંયા બીજાના ભાવોને આપણે શુદ્ધ થઈએ છીએ ને, એટલે આપણે એ રીતે થતા જ નથી. આપણે એને વિચિત્રના વશે આપણે થતા જ નથી, એટલે શુદ્ધ રહીએ છીએ. સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસમાં આવતો શુદ્ધ કહેવાય છે. એટલે હું અશુદ્ધ થતો જ નથી. બરાબર. હું પર્યાયરૂપ થતો જ નથી. હું તો પ્રમત્ત નથી ને. બરાબર. એટલે થતો જ નથી. થતો નથી. રસીમાં સાંભળો છે આ બધું. અન્ય દ્રવ્યોના ભાવોથી ઉપાસવામાં આવે છે. હા, તો હું એ રીતે શુદ્ધ છું. પોતે શુદ્ધ જ છે. હું એ રીતે શુદ્ધ છું. અહીંયા એ અપેક્ષા છે. પછી બીજા અધિકારમાં અલગ આવશે, પણ અહીંયા આપણે અશુદ્ધ થયા જ નથી, થતા જ નથી. મારામાં પ્રમત્ત કે અપ્રમત્ત દશાઓ જ નથી. હું તો શુદ્ધ થયું ને, હું તો જ્ઞાયક ભાવ છું કે નિષ્ક્રિય જ્ઞાયક ભાવ છું. એ જ્ઞાયક ભાવ પ્રમત્ત અપ્રમત્તમાં આવતો જ નથી. કે પ્રમત્ત દશામાં આવે, શુદ્ધ અશુદ્ધ થાય, પછી એ શુદ્ધ થાય, પછી એવી વાત નથી અહીંયા. બરાબર. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસમાં આવતો શુદ્ધ કહેવાય. બરાબર. આમાં ભિન્નપણે ઉપાસવામાં આવતો કે છે, એટલે ભેગો થયો છે ત્યારે ભિન્નપણે ઉપાસવો પડે છે. ના, એવું નથી અહીંયા. આ ગાથામાં એવું નથી. બીજા આવશે એવું. બીજા આવશે. ઉપાસમાં આવતો એટલે ઉપાસમાં એટલે આપણે થઈ ગયા ને પછી કરીએ છીએ એવું નથી. હું થતો જ નથી. હું અશુદ્ધ થતો જ નથી. એ રીતે હું ઉપાસું છું. આ ગાથાનું ફળાવટ સારી થાય છે. આપણે આગળ નીકળી જઈએ. ચાલો હવે આપણે બીજી ઓલી ગાથા કરીએ, પછી ઓલી ગાથા કરીએ. એને બદલે શું છે, આ મૂળ ગાથા છે. હવે આપણે છે ને, હવે નેક્સ્ટ ગાથામાં જશું ને, નેક્સ્ટ પછી બધી ગાથાઓ જશું ને આગળ, તો તે વખતે વિઝન કે આ બધી ગાથાઓ જે છે બાકીની બધી, એ હાઉ ડઝ ઇટ રિલેટ ટુ ગાથા 6. ગાથા 6 ના કયા ભાગમાંથી આ નીકળી ગાથા છે? બીજ બધું આમાં છે. અહીંયા બીજ આવું છે. પછી આખું સમયસાર આના પરથી નીકળ્યું છે. એટલે ગુરુદેવને રાચનમાં શું કહે છે કે સમયસારની શરૂઆત છઠ્ઠી ગાથાથી થાય છે અને સમયસાર પણ છઠ્ઠી ગાથામાં જ આવી જાય છે. બરાબર. 415 તો કીધી છે. આપણા જેવા સંક્ષિપ્ત રુચિ નહીં, આપણે વિસ્તાર રુચિ છે ને, એટલે આપણે બધું સમજાવવું પડે. આપણા મગજમાં ઘણા બધા ભરી ગયા હોય ને, એ કાઢવા માટે 415 ગાથા કીધી. બરાબર. એક જ ગાથા બસ. હા, અને એટલે આ છઠ્ઠી ગાથા આટલી સારી રીતે આપણે ડિસ્કસ કરી છે ને, પછી હવે when I recite other gathas, just I get lot more meaning out of it. એવું લાગે. Yeah, relate.
એટલે હવે આપણે આપણો દર્શનનો વિષય આપણો ક્લિયર થયો કે હું આવો આત્મા હા. છું. કેવો હા, આત્મા? બરાબર. કે નથી મારામાં બરાબર. પર્યાય, કોઈ પર્યાય જ નથી મારામાં. હમ. હું પર્યાય વગરનો આત્મા છું. તો મને બરાબર. મને નથી અપ્રમત કે પ્રમત કોઈ મને એમાં જવું નથી. એટલે શું છે કે હું શુદ્ધ હતો, શુદ્ધ છું અને શુદ્ધ રહેવાનો છું. બરાબર. અને એમ કીધું એમણે આમ ગાથામાં એમ કીધું કે હું અપ્રમત પ્રમત ભૂતકાળમાં હતો પણ હવે અત્યારે નથી, એવું કઈ નથી કીધું ને. હું ભવિષ્યમાં પ્રમત અમરપત નથી. આ તો ત્રણેય કાળની વાત છે. નથી હમ. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ ક્યાંની વાત છે? વર્તમાનની વાત છે, ભૂતકાળની વાત છે કે ભવિષ્યની વાત છે? હવે ક્યારે ખાલી આવવાનું? હવે ત્રણેય ખાલી કાળની વાત. ઉપાસવાનો બાકી છે. હા, ઉપાસવાનો બાકી છે ખાલી. હવે તો બાકી છે પણ આ પેલા સમજી લઈએ એનો. એટલે હું બરાબર. એવો હતો તો પછી જો હું હતો અને મેં પ્રમત દશા મારામાં છે જ નહીં ને અપ્રમત પણ નહોતી, તો પછી મેં ભૂતકાળમાં ખૂબ ખૂબ પાપો કર્યા છે, એનું મારે અત્યારે પ્રાયશ્ચિત કરવું છે. વર્તમાનમાં હું પાપો કરી રહ્યો છું, એનું મારે પ્રાયશ્ચિત કરવું છે. એટલે આલોચના, પહેલાનું પેલું પ્રતિક્રમણ, પછી આલોચના. હા, ભવિષ્ય હું ન કરું એ પ્રત્યાખ્યાન. તો મારે પ્રત્યાખ્યાન કરવાનું ક્યાં રહ્યું? હું કરતો જ નથી. આમાં શબ્દ આવ્યો ભિન્નપણે ઉપાસવામાં આવતા. ઉપાસવું એટલે શું? ઉપાસવું એટલે આમાં એમાં એવું કે સ્વીકાર, એનો સત્કાર કરવો. ઉપાસવું એટલે એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો. બરાબર, એનો સત્કાર કરવો, એનો આશ્રય કરવો. બરાબર, શ્રદ્ધામાં લેવું. આશ્રય કરવો. બરાબર. ચાલો, થઈ ગયો પહેલો પેરેગ્રાફ. વેરી ગુડ. મહેશભાઈ, તમે હાજર રહેજો. હાજર રહેજો. ચાલો હવે બંધ કરું છું આપણે. હવે ઓકે. તમારે વધારે ક્ષણાવટ થાય છે. આચાર્ય મહારાજે બીજી જે હવે પછીની જે બધી ગાથા લખી છે ને, એ બધી ગાથાના મૂળિયા આ છઠ્ઠી ગાથામાં છે. બધા છે, બસ બરાબર છે. એવું પણ કહેવાય છે ને કે કુંકુદાચાર્ય મહાવિદેય થી આવ્યા ઓનું ઉપર આ પહેલી છઠ્ઠી ગાથા લખી, એવું કહેવામાં આવે છે. હા, કરો જીનવાણી સ્તુતિ. ગુરુદેવના વચન હોય છે. ગુરુદેવના વાણી. ચલો જીનવાણી. હા. પાવન મધુર અદભુત હો ગુરુ વદન થી અમૃત જર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય અહો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવસાગર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા. દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન હારા, વિલકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો, સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણ કીર્તન ગાતા. સ્થળ સ્થળમાં ભગવાન આત્મના, સ્થળ સ્થળમાં ભગવાન આત્મના કળકારા સંભળાતા. કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવારે, કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવારે. निज निधि निज में बताई, यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. जय बोलो. બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. માધવ સાંગ જીનવાણી માતનો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો મહારાજ નો જય હો.
પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો સત્ય સનાતન દિગંબર જૈન જૈન ધર્મનો ધર્મનો જય જય હો હો. જય જયકાર ચલો બધાને જય જિનેન્દ્ર ચલો બંધ કરો જય જય હવે બાબા. મહેશ અમારે ત્યાં come up with એકદમ the answer. સ્નોફોલ થાય છે હા રજનીભાઈ હા એક હા. મિનિટ. શું કે તું અમારે I was સ્નોફોલ gonna- થાય છે બહુ પ્રીતિ કઈ